Hello friends, welcome back to the next lecture. એન્વાયરમેન્ટલ ઇસ્યુમાં આગળના લેક્ચર જે છે એમાં આપણે અલગ અલગ પ્રકારના પ્રદૂષણ જે છે એના વિશે અભ્યાસ કરેલો હતો. આજનો નેક્સ્ટ ટોપિક છે ગ્રીન હાઉસ ઇફેક્ટ એન્ડ ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ શું છે અને ગ્રીન હાઉસ અસર જે છે શું છે, બરાબર, એનો અર્થ શું થાય એના વિશે સામાન્ય માહિતી જે છે એ મેળવવાની છે, બરાબર. એટલે સૌથી પહેલાં સારી કરી ગ્રીન હાઉસ અસર જે છે એનો મતલબ શું થાય. ટેક્સ્ટ બુક જે છે એ પ્રમાણે સૌથી મેઇન પહેલો ભાગ ગ્રીન હાઉસ અસર અને વૈશ્વિક ઉષ્ણતા, ગુજરાતી આમ ગ્રીન હાઉસ ઇફેક્ટ એન્ડ ગ્લોબલ વોર્મિંગ. બરાબર, જો સૌથી પહેલાં આ શબ્દનો અર્થ શું થાય, ગ્રીન હાઉસ અસર જે છે એનો મતલબ શું થાય. તો સામાન્ય રીતે અર્થ કરીએ તો તે ગ્રીન એટલે કે લીલા રંગનું એક ઘર, બરાબર, એના લીધે થતી અસર એ શું છે. જો તો આની ઉત્પત્તિ જે છે એ કઈ રીતે થયેલી છે, તો એવું સમજી લો કે આપણે ઠંડી ઋતુ જે છે એમાં કોઈ પણ પ્રકારના છોડને ઉછેરવા માટે એક કાચનું ઘર બનાવે. કાચ જે છે એનું ઘર બનાવે, જેમાં નીચેની બાજુ જે છે અહીંયા છોડ જે છે ઉછેરેલા હોય. આ બાજુનો બધો ભાગ જે છે એ આવશે કાચ, આ પણ થશે કાચ. એવું કાચ જે છે એનું ઘર બનાવીએ પેક, કે જેની અંદર જે છે ઠંડી ઋતુમાં છોડ જે છે એને ઉછેરવા માટે એને હુંફાળું વાતાવરણ આપવામાં આવે. સૂર્યપ્રકાશ જે છે, બરાબર, એમાંથી પ્રકાશ બધો અંદર દાખલ થાય, સ્વાભાવિક છે પ્રકાશની સાથે સાથે અંદર જે છે ગરમી ઉત્પન્ન થાય. ખાસિયત શું હોય આની, કાચની અંદર જે છે સૂર્યપ્રકાશ અંદર દાખલ થશે એ સૂર્યપ્રકાશ પાછો બહાર નથી નીકળી શકતો, બહાર ના જઈ શકે, અંદર દાખલ થશે. એનો મતલબ શું થાય, અંદરની બાજુ ગરમીવાળું હુંફાળું વાતાવરણ સર્જાય છે. આ જે ગરમીવાળું વાતાવરણ જે સર્જાય, બરાબર, એને શું કામ આપણે જરૂરી છે, તો કે ઠંડી ઋતુમાં રોપાને ગરમી આપવા માટેનો પ્રયાસ. એટલે આપણે કોઈ પણ એવા રોપા જે છે આપણું જે જો કે એક નાના કાચના ઘર જે છે જેવું દેખાય, જેનો ઉપયોગ ખાસ કરીને ઠંડી ઋતુમાં વનસ્પતિના છોડના રોપાને ઉગાડવા માટે કરવામાં આવે. કાચનું ફલક એટલે કાચની જે દિશા જે છે એ પ્રકાશને અંદર આવવા દે, પરંતુ આ ગરમી બહાર નીકળવા દેતું નથી. એટલે સ્વાભાવિક છે કે અંદરની બાજુ જે છે ગરમી વધતી જાય, બરાબર, એ ગરમીને લીધે હુંફાળું વાતાવરણ મળે ને એમાં છોડ જે છે એના રોપા ઉછરી શકે. ગ્રીન હાઉસ જે છે સેમ એક એવી જ પ્રક્રિયા છે. આપણી પૃથ્વી જે છે, હવે આપણે આમાં આ જે અંદરનો ભાગ જે છે એને સમજી લેવાનું છે પૃથ્વીનો ભાગ, અને બહારની બાજુ જે છે એમાં ફરતા કાચવાળો ભાગ જે છે આપણે લઈ લઈએ એક વાતાવરણના સ્તર અલગ અલગ, જેમાંથી પ્રકાશના કિરણો અંદર દાખલ થશે, ગરમી જે છે અંદર આવશે, પૃથ્વીનું તાપમાન ધીમે ધીમે વધતું જાય, પણ એ તાપમાન જે છે એની ઉષ્ણતા બહાર જઈ શકતી નથી. એટલે શું થાય, જો એની આગળ કે ગ્રીન હાઉસ અસર જે છે એની જેમ જ આમાં પણ આપણી પૃથ્વી જે છે એ ગરમ થઈ જાય છે, બરાબર, મતલબ કે ગરમ થઈ જાય છે અને થોડાક કલાકો માટે સૂર્યના તડકામાં પાર્ક કરવામાં આવેલી ગાડીની અંદરનો ભાગ ગરમ થઈ જાય છે. એમાં એક બીજું ઉદાહરણ, બરાબર, કાર જે છે એને તમે તડકામાં રાખી એટલે ખ્યાલ છે તમને કે અંદરનો ભાગ ગરમ થઈ જાય, બરાબર, એ ગરમી જે છે બહાર નથી નીકળી શકતી, કાચ ખોલવા પડે. સેમ આવી જ ઘટના જો ગ્રીન હાઉસ અસર કુદરતી રીતે થતી ઘટના છે, જેમાં પૃથ્વીની સપાટી તથા વાતાવરણ ગરમ થવા માટે જવાબદાર છે. એટલે એ કુદરતી ઘટના છે જેમાં બહારથી ગરમી પૃથ્વીની સપાટી પર આવે છે, પણ એ ગરમી બહાર નથી જઈ શકતી. જો ગ્રીન હાઉસ અસર ન હોય તો આજે પૃથ્વીની સપાટીનું તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ રહેવાને બદલે ઠંડુ રહીને -18 ડિગ્રી સેલ્સિયસ રહે. એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટ જે છે એ શા માટે છે. તાપમાન એવરેજ અત્યારે કેટલું છે એ પૂછાઈ ગયું એક મિનિટમાં, કે પૃથ્વીનું એવરેજ તાપમાન કેટલું છે, 15 ડિગ્રી સેલ્સિયસ બધી જગ્યાનું એવરેજ. એ જો 15 ડિગ્રી સેલ્સિયસ ન હોત, જો આવી ગ્રીન હાઉસ ઇફેક્ટ ન થતી હોત, જો ન થતો હોત તો કેટલું ઠંડુ લાગી થઈ જાય, -18 ડિગ્રી સેલ્સિયસ. આંકડા યાદ રાખવાના છે. એટલે સૌથી પહેલાં ગ્રીન હાઉસ અસર જે છે ને સમજવા માટે જાણવું જરૂરી છે કે સૌથી બહારના વાતાવરણમાં પહોંચતી સૂર્યપ્રકાશની ઉર્જાના ભાવિનું શું થાય. સૂર્યપ્રકાશ અંદર આવી જાય છે, પણ એનું પછી આગળ શું થાય છે, બરાબર. આકૃતિ જે છે એમાં દરઅસલ પૃથ્વી તરફ આવતા સૌર વિકિરણો એટલે કે સોલર રેડિયેશનના લગભગ ચોથા ભાગ જેટલા વિકિરણોના
વાદળો તથા વાયુઓથી પરાવર્તન થઈ જાય છે. જે સૂર્યપ્રકાશ આવે છે, બરાબર, સૌર વિકિરણો આવે છે, એનો ચોથો ભાગ, બરાબર, મતલબ 25% જેટલા વિકિરણો જે છે એ વાદળોમાં અને વાયુઓ જે છે એનાથી પરાવર્તન થઈ જાય, મતલબ ત્યાંથી પાછા જતા રહે છે. બીજો ચોથો ભાગ તેમના દ્વારા શોષાઈ જાય છે, પરંતુ લગભગ અડધા જેટલા વાતાવરણમાં પ્રવેશ પામતા વિકિરણો પૃથ્વી પર પડે છે. એટલે શું કીધું છે, જો કે ટોટલ જે 100% કિરણો હોય સૂર્યમાંથી આવતા, સૂર્યપ્રકાશના કિરણો જે છે જે ટોટલ 100% છે, એમાંથી 25% વાદળ અને વાયુ દ્વારા પરાવર્તન પામે, મતલબ એ પાછા જતા રહે છે. બીજો 25% ભાગ જે છે એ શોષણ થઈ જાય છે. વધ્યો કેટલો? બાકીનો 50% ભાગ. 50% ભાગ જે છે પૃથ્વી પર આવે છે. પૃથ્વી પર કુલ સૂર્યપ્રકાશ જે છે એના કેટલા ટકા ભાગ દાખલ થાય છે? 50%. બાકીનું શું થાય તો કે 25% શોષણ થઈ જાય છે, 25% જે છે એનું પરાવર્તન પામે છે, બરાબર. હવે આ પૃથ્વી પર આવતો 50% જે છે સૂર્યપ્રકાશનો હિસ્સો, જે પૃથ્વીને ગરમ કરે છે, ને એના લીધે એનું એવરેજ તાપમાન, બરાબર, એવરેજ એપ્રોક્સી જે છે 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, સરેરાશ 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવે છે, પૃથ્વીનું તાપમાન જાળવી રાખે, બરાબર. એટલે આ ટકાવારી જે છે એના આંકડા યાદ રાખવાના છે, કેટલો ટકા ભાગ જે છે ક્યાં દાખલ થાય છે, અને તેનાથી પૃથ્વીને ગરમ કરે છે, જ્યારે થોડાક જ પ્રમાણમાં તે પરાવર્તન પામીને પાછા જાય છે. આ 50% વાળો ભાગ જે છે જે દાખલ થયો છે, એમાંથી પરાવર્તન પામતો ભાગ જે છે પાછો જે પૃથ્વીની બહાર જવાનું છે એની માત્રા ખૂબ જ ઓછી છે, બરાબર. જે પાછી જેવી જોઈએ માત્રા જે છે ખૂબ જ ઓછી છે. પૃથ્વીની સપાટી પર પારરક્ત વિકિરણો, ઇન્ફ્રારેડ, IR સ્વરૂપમાં ગરમીને ફરીથી ઉત્સર્જિત એટલે કે રીઇમિટ કરે છે. જો પારરક્ત વિકિરણો જે છે શું છે તો કે જે સૂર્યપ્રકાશ દાખલ થયો હતો એ ઇન્ફ્રારેડના સ્વરૂપમાં પાછું ફરીથી પૃથ્વી પર આવે, પરંતુ આ ભાગ અવકાશમાં છટકી જતો નથી, પરંતુ મોટા ભાગના પારરક્ત વિકિરણો વાતાવરણમાં રહેલા વાયુ, દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન વગેરે દ્વારા શોષિત થાય છે. એટલે શું થાય છે, જો જે વિકિરણો દાખલ થયા છે, બરાબર, પૃથ્વીની સપાટી જે છે, બરાબર, એમાં વાતાવરણ, દાખલા તરીકે સૂર્યપ્રકાશ પહેલા જે દાખલ થયો, સૂર્યપ્રકાશ જે છે દાખલ થાય પાછો ના જઈ શકે, એ ફેરવાઈ જાય ઇન્ફ્રારેડમાં, IR કિરણોમાં ફેરવાઈ જાય. IR કિરણો જે છે એ પૃથ્વીની બહાર જઈ શકતા નથી. IR કિરણો જે છે એ વાતાવરણમાં રહેલા કેટલાક વાયુઓ જેમ કે CO2 અને CH4 આના દ્વારા એનું શોષણ થાય. પૃથ્વી જે છે, બરાબર, એની સપાટી પર આવતા સૂર્યપ્રકાશના કિરણો જે 50% જથ્થો જે છે ટોટલ, એમાંનો કેટલોક ભાગ જે છે ઇન્ફ્રારેડ કિરણો દ્વારા શોષણ થાય. ઇન્ફ્રારેડ કિરણો જે છે એમાંથી ઇન્ફ્રારેડ કિરણો એનું CH4 અને CO2 દ્વારા એનું શોષણ કરે. એના પછી જો આ વાયુઓના અણુઓ ઉષ્મા ઉર્જાનો ફેલાવો કરે છે, મતલબ કે પૃથ્વી પર જે ગરમી છે એ ગરમી આવે ક્યાંથી તો કે આ જે પ્રકાશ જે છે એના ફેલાવો થાય છે, જે સૂર્યપ્રકાશ આવે છે, બરાબર, એના માટે, એટલે કે જે ઉષ્મા શોષાઈ જાય છે એ ઉષ્મા જે છે એ જ ઉષ્મા ઉર્જાનો ફેલાવો કરે છે, મતલબ કે જે પૃથ્વી પર ગરમી ફેલાવવાળો ભાગ જે છે આ બધા વિકિરણો, તેનો મોટો ભાગ ફરીથી પાછો પૃથ્વીની સપાટી પર આવી જાય છે અને તેને ફરી એકવાર ગરમ કરે છે. મતલબ પૃથ્વી જે છે એના પર જે વિકિરણો દાખલ થાય છે એ ફરીને ફરી પાછા આવે છે, એના લીધે પૃથ્વીનું જે તાપમાન જે છે ધીમે ધીમે વધતું જાય. આ ચક્રનું પુનરાવર્તન ઘણી વખત ચાલુ રહે અને આ પ્રકારે પૃથ્વીની સપાટી અને નીચે રહેલું વાતાવરણ ગરમ થતું રહે છે. ઉપર જણાવેલ વાયુઓમાં કાર્બન ડાયોક્સાઇડ, મિથેન વગેરે સામાન્ય ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખાય છે, કારણ કે તેઓ ગ્રીન હાઉસ અસર જે છે એના માટે જવાબદાર છે. આ ક્વેશ્ચન જે છે પૂછાય, બરાબર. નીચેનામાંથી કયા જે છે ગ્રીન હાઉસ વાયુઓ છે તો યાદ રાખજો, બરાબર. જે ભાગ જે છે આપેલું છે પ્રમાણે CO2 અને મિથેન, આ જે છે નોર્મલ ગ્રીન હાઉસ વાયુ છે. ગ્રીન હાઉસ વાયુ શું કામ કીધું? અને કારણ કે આ વાયુઓ જે છે એ IR કિરણોનું શોષણ કરે અને પૃથ્વી પર ગરમી જે છે વધારે છે, બરાબર. આ
આંકડાકીય રીતે જે છે પૂછાઈ ગયું છે, આ યાદ રાખવાનું છે કે કુલ વૈશ્વિક ઉષ્ણતામાન જે છે એના માટે વિવિધ ગ્રીન હાઉસ વાયુઓનું સાપેક્ષ યોગદાન, કોણ કેટલા ટકા જે છે એ તાપમાન વધારો કરવા માટે જવાબદાર છે ટોટલ, બરાબર. તો નાઇટ્રસ ઓક્સાઇડ જે છે, બરાબર, એનું 6% પ્રમાણ, CFC ક્લોરોફ્લોરોકાર્બન જે છે એ 14%, મિથેન જે છે એ 20%, બરાબર, અને કાર્બન ડાયોક્સાઇડ જે છે આમાં આપેલું છે 6% પણ આવશે 60% જે છે, મતલબ સૌથી વધુ જે છે મુખ્ય, બરાબર, એ મુખ્ય ગ્રીન હાઉસ વાયુ કયો થશે તો કાર્બન ડાયોક્સાઇડ સૌથી વધારે, બરાબર, 60% જે છે એ ઉષ્ણતામાન વધારવા માટે જવાબદાર છે, બરાબર. એટલે આમાં ટાઈપિંગ મિસ્ટેક સુધાર નાખવાની છે. આ મુખ્ય વાયુ. બાકીના બધાના પ્રમાણ જે છે આકૃતિ પરથી પણ પૂછાય, કોનું પ્રમાણ કેટલા જે છે, ગ્રીન હાઉસ અસર કરવામાં કયા વાયુનું કેટલું ટકા પ્રદાન જે છે આંકડા પૂછાય છે, બરાબર. એના પછી આકૃતિ જે છે એમાં આગળ જે સમજાવી પ્રમાણે જો ફરીથી પાછું ભાગ જે છે સિમ્પલ દર્શાવેલું છે, જેમ કે ગ્રીન હાઉસ વાયુ જે છે પૃથ્વી પરથી લાંબી તરંગ લંબાઈના પારરક્ત વિકિરણોનું શોષણ કરે છે, ફરીથી પૃથ્વી પર ઉત્સર્જિત કરે છે, અને આ ચક્ર ત્યાં સુધી ચાલતું રહે જ્યાં સુધી પૃથ્વીની સપાટી પર ઉત્સર્જિત કરવા માટે લાંબી તરંગ લંબાઈના વિકિરણો બાકી ન રહે, બરાબર. જો સૂર્યપ્રકાશ આ પહેલું સ્ટેપ, ત્યાંથી વિકિરણો જે છે દાખલ થાય, બીજું સ્ટેપ પૃથ્વીની સપાટીમાંથી બહાર જાય મતલબ કે આ જે બહાર જશે એ IR જે છે એમાં ફેરવાય જાય, IR જે છે એનું શોષણ કરશે. ગ્રીન હાઉસ વાયુ જે કયા હશે તો CO2 અને CH4, ગ્રીન હાઉસ વાયુ પાછી આ જે છે ગરમી ઉષ્મા જે છે એને અંદર દાખલ કરે, અને આ ઉષ્મા જે છે એનું વિનિમય થયા કરે, બરાબર. મતલબ કે પુનરાવર્તન ચાલુ રહે એટલે પૃથ્વી ધીમે ધીમે છે ગરમી થાય, એટલે સૌથી બહારના વાતાવરણ પર સૂર્યપ્રકાશ અને એનાથી નિર્માણ થતી ઉર્જા સિમ્પલ જે છે દર્શાવે છે. આ રીતે ચક્ર ચાલતું રહે એના લીધે પૃથ્વી જે છે એનું તાપમાન જે છે ધીમે ધીમે વધતું જાય, બરાબર. નેક્સ્ટ એના પછી જો આગળ ગ્રીન હાઉસ વાયુઓના સ્તરમાં થતી વૃદ્ધિના કારણે પૃથ્વીની સપાટીની ગરમીમાં નોંધપાત્ર વધારો થાય છે, જેના કારણે વૈશ્વિક ઉષ્ણતામાન પણ વધવા માંડે છે. વૈશ્વિક ઉષ્ણતામાન ગ્લોબલ વોર્મિંગ, બરાબર, મતલબ શું થાય કે આખી પૃથ્વીનું કુલ એવરેજ તાપમાન ધીમે ધીમે વધતું જાય. ગત શતાબ્દી મતલબ ગયા જે 100 વર્ષ દરમિયાન પૃથ્વીનું તાપમાન 0.6 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધવા પામ્યું હતું. છેલ્લા 100 વર્ષો જે છે એમાં 0.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એવરેજ આખી પૃથ્વીનું વધ્યું હતું. તે પૈકી છેલ્લા 3 દાયકામાં એટલે માત્ર છેલ્લા જે છે 30 વર્ષ જે છે એમાં સૌથી વધારે વૃદ્ધિ થઈ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તાપમાનમાં થતા વધારાના કારણે પર્યાવરણમાં હાનિકારક ફેરફાર થાય છે. આવું થાય તો શું થશે? પૃથ્વીના એવરેજ તાપમાનમાં થતો વધારો અને તેના પરિણામે આબોહવામાં અસાધારણ ફેરફાર થવાની પ્રક્રિયા એને કહેવાય અલ નીનો અસર પૂછાય છે નીટમાં. અલ નીનો અસર જે છે એ શેની સાથે સંકળાયેલું છે? તો અલ નીનો અસરનો મતલબ શું છે? બરાબર, તો અલ નીનો અસર જે છે એનો મતલબ જે આગળ આવ્યું એ પ્રમાણે સેમ કે જે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય, બરાબર, એના લીધે થતા પર્યાવરણના હાનિકારક ફેરફારો, બરાબર, એને નામ આપ્યું અલ નીનો અસર. બરાબર, શું થશે તો કે આ રીતે ધ્રુવીય ઘન બરફના શિખરો, જે પથ્થરો જે છે જેવા જે બરફના જે પહાડો છે, હિમાલયના બરફ આચ્છાદિત શિખરો અન્ય સ્થળો ઓગળવાનું વધી જાય, એના લીધે વર્ષો પછી સમુદ્રની સપાટીમાં વધારો થાય અને દરિયા કિનારાના ઘણા તટ વિસ્તારો જે છે એ ડૂબી જાય. એટલે આ બધી અસર શેના આવશે અંતર્ગત? અલ નીનો અસર. અલ નીનો અસર શું દર્શાવે છે કે જો આવી રીતે તાપમાન ધીમે ધીમે વધતું જાય તો બધા જે ધ્રુવીય પ્રદેશ છે કે જ્યાં બરફ છે, બરફ આચ્છાદિત બધા જે છે એ પર્વતો છે, એ બધા હિમાલય વિસ્તાર ઓગળવા માંડે એટલે એનું પાણી બધું જે છે સમુદ્રમાં ભેગું થાય, સમુદ્રની એવરેજ સપાટીમાં વધારો થાય અને દરિયા કિનારામાં સુનામી જેવી જે છે બધી ઘટનાઓ થાય ને એનાથી બધા વિસ્તારો ડૂબી શકે. વૈશ્વિક તાપમાનમાં થતા પરિવર્તનની કુલ સાદૃશ્યતા એ વિષય છે કે જે હજુ પણ સક્રિય સંશોધન હેઠળ છે. મતલબ અત્યારે પણ હાલમાં સંશોધનો ચાલી રહ્યા છે કે આનું કઈ રીતે નિવારણ કરી શકાય અને એના માટે કયા પગલાં લઈ શકાય. બરાબર, એ આખા વિશ્વ માટેની એક સામૂહિક મુખ્ય મેઇન જે છે એ સમસ્યા છે. આપણે વૈશ્વિક તાપમાન વધારે ગ્લોબલ વોર્મિંગને કેવી રીતે કંટ્રોલ કરી શકીએ તેને લગતા પગલાં જે છે એમાં પૂછાય છે કયા પગલાં જે છે લેવા છે. સૌથી પહેલું અશ્મિભૂત ઈંધણનો ઉપયોગ ઘટાડો. બરાબર, જે ઈંધણના લીધે ધુમાડાના લીધે તાપમાન વધે છે એ ઘટાડો કરવો જોઈએ.
ઉર્જાના ઉપયોગની કાર્યદક્ષતામાં સુધારો કરો. ઉર્જા જે આપણે ઉપયોગ કરીએ છીએ એ ઉર્જાનો ઉપયોગ જે છે એની કાર્યદક્ષતા મતલબ કે એક એવી રીતે વાપરવી જોઈએ કે એનાથી ઉષ્મા જે છે ઉર્જા પૃથ્વી પર ઓછી જે છે ઉષ્મા ઉર્જા છે એનો વધારો ઓછો થાય. બરાબર, મતલબ એવી ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ કે જે પર્યાવરણ માટે નુકસાનકારક ન હોય. જંગલની નાબૂદી, વન કટાઈ ઘટાડવી જોઈએ. બરાબર, પૃથ્વી પરના ફેફસા સમાન જે વૃક્ષો છે બરાબર, જે ગરમી જે છે ઘટાડે છે, પૃથ્વીને ઠંડક આપે છે, એનું જે છે ટૂંકમાં જંગલોનું કટાઈ જે છે ઓછી કરવી જોઈએ. વૃક્ષારોપણ કરવું જોઈએ અને માનવ વસ્તીની વૃદ્ધિમાં ઘટાડો કરવો છે. 5 જે છે બધા મુદ્દા: ઈંધણનો ઘટાડો કરવો, ઉર્જાનો ઉપયોગ યોગ્ય રીતે કરવો, જંગલ નાબૂદી અટકાવવી, વૃક્ષારોપણ કરવું અને વસ્તીમાં વધારો ઘટાડવો. આ બધી જે છે એ વૈશ્વિક તાપમાન વધારેને કંટ્રોલમાં રાખતા મુદ્દા છે. વાતાવરણમાં ગ્રીન હાઉસ વાયુઓના ઉત્સર્જનને ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય પહેલ પણ કરવામાં આવે છે. એના માટે ઇન્ટરનેશનલ લેવલે બધી જે છે મિટિંગો થાય છે અને એને સોલ્યુશન લાવવા માટેના જે છે UN સંયુક્ત રાષ્ટ્ર સંકલિત જે છે બધી ઉકેલ જે છે લાવવામાં આવે છે. ત્યારે એની બધી મિટિંગો થાય છે. એવી કઈ મિટિંગો છે અને એના માટેના નામ કયા કયા છે એ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે. નહીં જોઈએ જો સમતાપ મંડળ, ઉર્ધ્વ મંડળ જે છે એમાં ઓઝોન ઓક્શે. સાથે સાથે એક સંકળાયેલો બીજો મુદ્દો છે ઓઝોન ડિપ્લેશન ઇન ધ સ્ટ્રેટોસ્ફિયર. સ્ટ્રેટોસ્ફિયર જે છે એક આવરણ છે વાતાવરણનું, સમતાપ મંડળ ગુજરાતી નામ. એમાં ઓઝોન જે છે ધીમે ધીમે ઘટતું જાય છે. ઓઝોન સ્તર ઘટવા જે છે સાથે સંકળાયેલો ભાગ. બરાબર, શું છે અને એનાથી કઈ રીતની અસર થાય છે જો 11મા ધોરણ જે છે એમાં આગળમાં આવ્યું છે ખરાબ ઓઝોન વિશે અભ્યાસ કર્યો. બરાબર, ઓઝોન જે છે 2 પ્રકારનો હોય, સારા ઓઝોન અને ખરાબ ઓઝોન. એ શું છે? બરાબર, કે જે વાતાવરણનું નીચલું સ્તરમાં બને છે, જે વનસ્પતિ અને પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે. યાદ રાખજો, જો ખરાબ ઓઝોન જે છે શું છે કે જે ઓઝોન વાતાવરણના નીચેના સ્તરમાં બને છે, જેનાથી ટ્રોપોસ્ફિયર, જો વાતાવરણ નીચેનું સ્તર જે છે પૃથ્વીની જે નજીકનું સ્તર આવશે ટ્રોપોસ્ફિયર. ટ્રોપોસ્ફિયરમાં જે ઓઝોન બને છે એ ઓઝોનથી વનસ્પતિને નુકસાન થાય, પ્રાણીઓને નુકસાન થાય. બરાબર, એ ખરાબ ઓઝોન છે. જ્યારે જે વાતાવરણમાં સારો ઓઝોન આવેલો છે, બરાબર, ગુડ ઓઝોન, એ ઓઝોન વાતાવરણના ઉપરના ભાગ મતલબ કે આ સ્ટ્રેટોસ્ફિયર, બરાબર, જે સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન આવેલું છે એ ઓઝોન સારો છે, જે સમતાપ મંડળ, ઉર્ધ્વ મંડળ અથવા સ્ટ્રેટોસ્ફિયરમાં હોય છે. અને એનું કાર્ય શું છે તો કે તે સૂર્યમાંથી આવતા પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષણ કરીને કવચનું કામ કરે છે. બરાબર, એટલે યાદ રાખવાનું છે કે ઓઝોન જે છે એના મુખ્ય 2 પ્રકાર છે. ઓઝોનમાં 2 પ્રકારના ઓઝોન જે છે જોવા મળે છે, સારો ઓઝોન અને ખરાબ ઓઝોન. કઈ રીતે બંને અલગ છે? સારો તો કે સ્ટ્રેટોસ્ફિયરમાં જોવા મળે, સ્ટ્રેટોસ્ફિયર, બરાબર, સમતાપ મંડળ. ખરાબ ઓઝોન ટ્રોપોસ્ફિયર, ટ્રોપોસ્ફિયર જે છે એમાં જોવા મળે. સારો ઓઝોન કઈ રીતે તો કે યુવી કિરણોને શોષી પૃથ્વીનું રક્ષણ કરે છે, એટલા માટે સારો છે. ટ્રોપોસ્ફિયર વનસ્પતિ અને પ્રાણીઓને નુકસાન કરતા છે, એટલા માટે ખરાબ ઓઝોન છે. ઓઝોન એટલે કે O3, બરાબર, O3 જે છે વાયુ છે, એના 2 પ્રકાર. સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે એ સારો ઓઝોન છે, પૃથ્વીના ઉપરના સ્તરમાં. જ્યારે ટ્રોપોસ્ફિયર જે છે એ શું થશે તો કે પૃથ્વીનું નીચેનું સ્તર, વાતાવરણ, પૃથ્વીના વાતાવરણ જે છે, પૃથ્વીના વાતાવરણમાં ઉપરના સ્તરમાં સ્ટ્રેટોસ્ફિયર આવેલું છે, નીચેના સ્તરમાં ટ્રોપોસ્ફિયર આવેલું છે. બરાબર, હવે યુવી કિરણો જે છે એનું શોષણ કરે છે એટલે ફાયદો છે, ન કરે તો શું થાય? પારજાંબલી કિરણો સજીવો માટે હાનિકારક છે યુવી કિરણો, કારણ કે સજીવોનું DNA અને પ્રોટીન, ખાસ કરીને પારજાંબલી કિરણોનું શોષણ કરે. તેની ઊંચી ઉર્જા આ અણુમાં રહેલા બંધને તોડી નાખે અને વાતાવરણની ટોચથી લઈ અને જમીન પર નીચેના ભાગ સુધીના હવાના સ્તંભની જાડાઈ જે છે માપવા માટે ડોપ્સન યુનિટ વપરાય છે. આ પૂછાય, ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, 2 જે છે આમાં પોઈન્ટ આવેલા છે કે પૃથ્વીની સપાટી જે છે, દાખલા તરીકે પૃથ્વી છે, એના ઉપરના સ્તરમાં બધા વાતાવરણના અલગ અલગ સ્તરો છે. બરાબર, આ જે છે બધો ભાગ થશે વાતાવરણ જે છે પૃથ્વીના સ્તરથી વાતાવરણનું માપન, કેટલી ઊંચાઈ કયું સ્તર આવેલું છે
એ માપન શેનાથી થાય તેના માટેનું નામ છે ડોપ્સન એકમ. યાદ રાખજો, પૃથ્વીની સપાટીથી વાતાવરણની ઊંચાઈ માપવા માટેનો એકમ કયો હતો? ડોપ્સન એકમ. બરાબર. અને સાથે સાથે કે ડીએનએ જે છે એના પ્રોટીનને વિકૃત બનાવવાનું કામ કોણ કરે? પારજાંબલી કિરણ. એ પારજાંબલી કિરણોને શોષણ કરવાનું કામ જે છે એ કરે છે સારો ઓઝોન. એટલા માટે આપણા માટે કામનું છે. એટલે આ પૂછાઈ ગયું છે નીટમાં. વાતાવરણ જે છે સ્તંભ, પૃથ્વીથી વાતાવરણની ઊંચાઈનો સ્તંભ માપવા માટેનો એકમ શું છે? તો ડોપ્સન એકમ. મતલબ કેટલા ડોપ્સન એકમ જે છે સ્ટ્રેટોસ્ફિયર આવેલું છે, કેટલા એકમ જે છે એમાં સ્ટ્રોપોસ્ફિયર આવેલું છે, એના માટેના ચોક્કસ ઊંચાઈ માપવાના એકમ. એના પછી જો આણ્વિક ઓક્સિજન પર પારજાંબલી કિરણોની ક્રિયાના પરિણામ સ્વરૂપે ઓઝોન ગેસ સતત થતો રહે છે અને સમતાપ મંડળમાં આણ્વિક ઓક્સિજનમાં ઘટાડો થતો રહે છે. સમતાપ મંડળ ઓઝોનનું ઉત્પાદન અને ઘટાડા વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. જો આખી પ્રક્રિયા શું છે? હાલમાં ક્લોરોફ્લોરોકાર્બન CFC દ્વારા ઓઝોનનું ઉન્નતીકરણ વધી જવાથી તેનું સંતુલન બગડી ગયું છે અને CFCનો વધારે પડતો ઉપયોગો શીતકો, રેફ્રિજરેટરમાં વપરાતા કુલન્ટ, વાતાવરણના નીચેના ભાગથી ઉછરી થતા CFC ઉપરની તરફ ખસે છે અને સમતાપ મંડળમાં પહોંચે છે, જેમાં યુવીની સાથે ક્રિયા કરી અને ક્લોરીનના પરમાણુ મુક્ત કરે છે. ક્લોરીન ઓઝોનનું ઉન્નતીકરણ કરે છે અને આણ્વિક ઓક્સિજન મુક્ત કરે છે. આ પ્રક્રિયામાં ક્લોરીનના પરમાણુનો વપરાશ થતો નથી, કારણ કે તેઓ માત્ર ઉદ્દીપક તરીકે વર્તે છે. આખી પ્રક્રિયા શું છે? જો ઉસબલ મહત્વનું છે સમજવાનું કે O2 મુક્ત ઓક્સિજન પ્લસ O મુક્ત ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયા થાય એટલે બને O3. આ થશે ઓઝોન, આ થશે આણ્વિક ઓક્સિજન. ઓક્સિજન વાયુ મુક્ત ઓક્સિજન જે છે એનું વચ્ચે પ્રક્રિયા કરી અને ઓઝોન વાયુ જે છે એનું નિર્માણ કરે. બરાબર. આ બધું કોના દ્વારા થાય? તો કે એના માટે જવાબદાર પ્રક્રિયા છે યુવી કિરણો જે છે વચ્ચે આ પ્રક્રિયા કરે છે. હવે જેમ O2 માંથી O3 બને એમ O3 માંથી પાછું O2, આ બંને પ્રક્રિયા જે છે એ સંતુલનમાં રહેવી છે. આ સંતુલન બંનેનું સ્થપાયેલું રહેવું છે. બરાબર. ઓઝોન જે છે એ ક્યાં બનતું હોય? તો કે આ બનતું હોય આગળના પછી આવેલું એ પ્રમાણે સમતાપ મંડળમાં. સમતાપ મંડળ જે છે ભાગ જે સ્ટ્રેટોસ્ફિયર છે, સ્ટ્રેટોસ્ફિયર વાળા ભાગમાં આ ઓઝોન જે છે વધી રહે અને આપણું પૃથ્વીનું વાતાવરણ જે છે જ્યાં ટ્રોપોસ્ફિયર વાળો ભાગ છે ત્યાં ઓક્સિજનનું પ્રમાણ જળવાયેલું હોય. ઓક્સિજન અને ઓઝોન વચ્ચે જે છે બેલેન્સ રહેવું જોઈએ. પણ હવે થયું શું? જો તો કે જે ક્લોરીન મુક્ત થાય છે, ક્લોરીન પરમાણુ જે CFCનો એક સ્ત્રોત છે, CFC ક્લોરોફ્લોરોકાર્બન, એમાં રહેલા ક્લોરીન મુક્ત પરમાણુ જે છે આ સંતુલન જે છે એને બગાડે છે અને ઓઝોનમાંથી O2નું પ્રમાણ, આ જે ક્રિયા જે છે વધારી દે છે. કોણ? મુક્ત ક્લોરીન. અને ક્લોરીન જે છે વપરાતો નથી. જેમ જેમ પ્રક્રિયા જે છે પૃથ્વી પર જેમ CFCનો સ્ત્રોત વધે, CFCનો સ્ત્રોત વધે, બરાબર, એ સ્ત્રોત વાળો ભાગ જે છે બરાબર એ યુવી કિરણો સાથે પ્રક્રિયા કરે. યુવી કિરણો સાથે પ્રક્રિયા કરે એટલે મુક્ત ક્લોરીન જે છે પરમાણુ મુક્ત થાય. મુક્ત ક્લોરીન મુક્ત થાય. મુક્ત ક્લોરીન જે છે O3નું વિઘટન કરી O2 મુક્ત કરે. એટલે ઇનડાયરેક્ટલી શું થયું છે? ઓક્સિજન તો મુક્ત થાય પણ સાથે ઓઝોનનું પ્રમાણ જે છે એ ઘટાડો કરે. મુક્ત ક્લોરીન જે છે એ સારા ઓઝોન જે છે, મુક્ત ક્લોરીન સારા ઓઝોનનું પ્રમાણ ઘટાડે છે. સારા ઓઝોનનું પ્રમાણ ઘટાડે છે. એટલે ઓક્સિજન જે છે મુક્ત થાય છે એ બરાબર છે, પણ જે સારો ઓઝોન જે છે એનું પ્રમાણ ઘટાડવાનું કામ કરે છે કિરણ. એટલે આ ક્લોરીન વાયુ જે છે આપણા માટે મુક્ત ક્લોરીન જે છે ખરાબ છે. બરાબર. એટલે જો તેઓ માત્ર ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે અને સાથે ઉદ્દીપક તરીકે કાર્ય કરે અને તેથી સમતાપ મંડળમાં જે કોઈ ક્લોરોફ્લોરોકાર્બન ઉમેરાતા જાય છે તેની ઓઝોન સ્તર પર કાયમી ને સતત અસર થતી રહે. તેમ છતાં સમતાપ મંડળમાં ઓઝોનનું ઉન્નતીકરણ વ્યાપક રીતે થતું રહે છે. હવે આવી રીતે જો ઓઝોન તૂટતો જાય તો એન્ટાર્કટિકા પ્રદેશ પર સૌથી વધુ અસર થાય અને આ અસરના પરિણામે અહીંયા મોટા વિસ્તારમાં ઓઝોનના સ્તરનું પાતળું સ્તર થતું જાય છે. સામાન્ય રીતે ઓઝોન ગર્ત, ઓઝોન હોલ તરીકે ઓળખાય છે, જે પૃથ્વી પર જોઈ શકાય. આકૃતિ આગળ જો દર્શાવ્યું છે. આકૃતિ શું દર્શાવે છે?
આ જે ભાગ જે છે દર્શાવેલો છે, જે ઓઝોન સ્તર જે છે એનું ડિપ્લેશન, ઓઝોન સ્તર જે છે એમાં ગાબડું પડેલું ક્યાં જોવા મળેલું? ઓઝોન સ્તર એન્ટાર્કટિકા ખંડની ઉપર એક ક્ષેત્ર જ્યાં જાંબલી રંગનું દર્શાવવામાં આવેલું છે ત્યાં ઓઝોન સ્તર સૌથી પાતળું છે, જે ડોપ્સન એકમ ધ્યાનથી માપને જુઓ તો જાંબલી રંગ જાંબલીથી લાલ રંગમાં દર્શાવવામાં આવેલું છે. એન્ટાર્કટિકા પર ઓઝોન સ્તર પ્રતિ વર્ષે ઓગસ્ટના ઉત્તરાર્ધ અને ઓક્ટોબરના પ્રારંભમાં બને છે. નાસા દ્વારા આપવામાં આવેલી તસવીર જેમાં સ્વાભાવિક દેખાય છે કે એન્ટાર્કટિકા ખંડવાળા વિસ્તારમાં ઓઝોન સ્તર સૌથી પાતળું થતું જોવા મળે છે, ત્યાં એનું ગાબડું વધારે જોવા મળે. એના માટે જવાબદાર ભાગ શું છે? તો CFC ક્લોરોફ્લોરો કાર્બન. બરાબર. હવે એના માટે શું કરવું જોઈએ? આ ઓઝોન સ્તર જે છે ઘટતું જાય તો પારજાંબલી કિરણો પૃથ્વી પર આવી જાય, એનાથી શું નુકસાન થશે? એટલે ખાસ આ બંને ભાગ જે છે નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. શું ભાગ છે? જો પારજાંબલી કિરણો UVB કિરણો કરતાં ટૂંકી તરંગ લંબાઈના પારજાંબલી કિરણો પૃથ્વીના વાતાવરણ દ્વારા લગભગ સંપૂર્ણ રીતે શોષાઈ જાય છે. જોકે ઓઝોન સ્તર જેમનું તેમ જે છે અકબંધ રહે છે, પરંતુ UVB એ DNA નુકસાન કરે છે અને વિકૃત થઈ શકે. સૌથી પહેલું થશે વિકૃતિ, ખોડખાપણ. ચામડીના વૃદ્ધત્વનું કારણ બને, ચામડીના કોષોને નુકસાન તથા વિવિધ પ્રકારના ચામડીના કેન્સર કરશે. માનવ આંખનું પારદર્શક પટલ જે બહારની બાજુ કોર્નિયા આવેલું છે એ UV કિરણોને શોષી લે અને UVBની વધારે માત્રાના કારણે પારદર્શક પટલમાં સોજો આવે, જેને પારદર્શક પટલ અંધતા, સ્નો બ્લાઇન્ડનેસ કે મતલબ માણસને ધૂંધળાપણું જેવું દેખાય. બરાબર. વ્યવસ્થિત જોઈ ના શકે. આવા અભિદર્શનથી પારદર્શકને કાયમી નુકસાન થાય અને એનાથી મોતિયો એટલે કે કેટરેક્ટ જેવી સ્થિતિ પણ આવી શકે. આ થતી ઓઝોનના લીધે થતી આડઅસર. મનુષ્યમાં કઈ રીતે આડઅસર થાય છે? એક તો DNA નુકસાન થાય, વિકૃતિ થશે, ચામડીનું વૃદ્ધત્વ થાય, બરાબર, ચામડીના કેન્સર થઈ શકે, માનવ આંખનું પારદર્શક પટલ નુકસાન પામે, એના લીધે સ્નો બ્લાઇન્ડનેસ જોવા મળે. પારદર્શક પટલ જે છે ધૂંધળું બની જાય એટલે એનાથી આખરે અંધાપો જેવી મોતિયોની સ્થિતિ જે છે એ આવી શકે. બરાબર. આના માટે કઈ સંસ્થા એવી જે છે નિર્માણ કરવામાં આવેલી હતી અને એના માટે સરકારે જે છે કયા કયા પગલાં લીધેલા છે? તો ઓઝોનના અવક્ષયની હાનિકારક અસરો જોતા આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવેલી હતી, જે મોન્ટ્રીયલ પ્રોટોકોલ તરીકે ઓળખાય છે. પૂછાઈ ગયું. મોન્ટ્રીયલ પ્રોટોકોલ જે છે એ શેની સાથે સંકળાયેલું છે? તો ઓઝોનનું ગાબડું જે છે, ઓઝોનના સ્તરનો ઘટાડો જે છે એને અટકાવવા માટે એક આંતરરાષ્ટ્રીય મિટિંગ થઈ હતી. એનું નામ શું હતું? મોન્ટ્રીયલ પ્રોટોકોલ. ઓઝોન અવક્ષય કરતા પદાર્થોના ઉત્સર્જન પર નિયંત્રણ માટે 1987માં મોન્ટ્રીયલ, કેનેડાનો એક વિસ્તાર છે, ત્યાં તેમના પર હસ્તાક્ષર કરવામાં આવેલા હતા અને ત્યારબાદ CFC અને અન્ય અવક્ષેપન રસાયણોના ઉત્સર્જનને ઘટાડવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા. એટલે આ પ્રોટોકોલનો મતલબ કંઈક નિયમો, રાજદ્વારી શિષ્ટાચારમાં વિકસિત વિકાસશીલ દેશો માટે અલગથી ચોક્કસ દિશા નિર્દેશકો જે છે નકશાનિર્દેશ કરવામાં આવેલા. એટલે આ જે છે પૂછાય છે, ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે કે ઓઝોનને ઘટાડવા માટે, બરાબર, કયો પ્રોટોકોલ જે છે જવાબદાર છે? નામ હશે મોન્ટ્રીયલ પ્રોટોકોલ. શેના માટે હતું? તો કે ઓઝોન સ્તરની હાનિકારક અસરોને ઘટાડવા માટે. ક્યાં કરવામાં આવેલું હતું? કેનેડા ખાતે. અને એમાં શું મેઇન હતું? એના મેઇન તો કે એના હેતુ હતા CFCને કઈ રીતે આપણે ઘટાડી શકાય અને અલગ અલગ દેશ જે છે એના માટે એમાં દિશા નિર્દેશકો મતલબ એક માર્ગદર્શક નિયમો બનાવવામાં આવે, જેના લીધે વધુમાં વધુ જે છે ઓઝોન સ્તરનું ગાબડું પડતું જે છે એ અટકાવી શકાય. બરાબર. એટલે મોન્ટ્રીયલ પ્રોટોકોલ 1987 લાગુ પાડવામાં આવ્યો, 1989માં અસરકારક થયો. બરાબર. કેનેડા ખાતે કરવામાં આવેલી એક મીટિંગ. યાદ રાખવાનું છે ઓઝોન સ્તર સાથે સંકળાયેલો એક પ્રોટોકોલ. બરાબર. આટલું થશે. બરાબર. ટેક્સ્ટબુક જે છે વાળા ભાગમાંથી મેઇન ભાગ જે છે હાઇલાઇટ છે જોઈ લેવાનું છે. એમાં ગ્રીનહાઉસ અસર જે છે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને રિલેટેડ દર વખતે ભાગ જે છે એમાંથી ક્વેશ્ચન પૂછાય છે. બરાબર. બાકીનો આગળનો જે ભાગ એક લેક્ચરમાં જે આગળ થોડું ટેકનિકલ ખામીના લીધે વચ્ચેનો ભાગ બાકી રહી ગયો તો આપણે નેક્સ્ટ લેક્ચર જે છે એમાં પાછા આપણે એને પૂરો કરી નાખીશું. બરાબર.